મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 4 કરંટ અફેર્સ 2025 બરાબર. 4 નવેમ્બર 4 થી 5 નવેમ્બર કરંટ અફેર્સ 2025. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન. પ્રશ્ન 1, હાલમાં આઈસીસી મહિલા વિશ્વકપ 2025 કોને જીત્યો હતો? ભારતે. બરાબર, ભારતે જીતેલો છે મિત્રો. ખાસ કરીને તો આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપ 2025નું ફાઇનલ ભારતને દક્ષિણ આફ્રિકામાં 52 રનોથી હરાવીને જીતી લીધો, જેને 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી ભારત અને શ્રીલંકામાં ખેલવામાં આવશે. આ ભારતનો પ્રથમ મહિલા ક્રિકેટ વિશ્વકપ છે. પ્લેયર ઓફ ધ મેચ ફૈફલી વર્મા, જેને 87 રનોની કરીને 2 વિકેટ લીધા છે. પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માએ ટુર્નામેન્ટ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 17 વિકેટ લીધા છે, જેની મેજબાની દેશ ભારત અને શ્રીલંકા કરશે. 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 કુલ 31 દિવસ છે. ટીમ 8 છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન. વિકેટ સૌથી દીપ્તિ શર્માએ લીધી. ભારતમાં 17 રન, ફ્લોરા બોલવાટે દક્ષિણ આફ્રિકામાં 571 રન. બીજું છે સ્મૃતિ મંધાના, ભારતમાં સૌથી રન બનાવેલા છે તેને આ ટુર્નામેન્ટની અંદર 434 રન. બરાબર, ભારતમાં બીજા નંબર આ રનના સ્કોરમાં બીજા નંબર પર છે. મિત્રો, મેચમાં વધારે જોતો નથી, આટલી વિગત હતી એટલે માહિતી આપી છે. પ્રશ્ન 2, હાલમાં ભારતના વિવિધતામાં દર્શાવવાવાળો 15 દિવસીય સાંસ્કૃતિક સમાગમ ભારત પર્વ ક્યાં શરૂ થયો છે? તો એકતાનગર. પ્રશ્ન 3, હાલમાં ઇસરો કયા ભારતીય નૌસેના માટે હમણાં સુધી સૌથી એડવાન્સ કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-3 નું લોન્ચ કરી છે? તો શ્રીહરિકોટા. તો ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના બેંગ્લોર. ચેરમેન છે વી નારાયણ. 11માં છે. પ્રશ્ન 4, હાલમાં RILના AI ફોર ઓલ માટે કોની સાથે ભાગીદારી ગૂગલ? પ્રશ્ન 5, હાલમાં કયા દેશને 4 ઉંદરને અંતરિક્ષ મિશન પર મોકલ્યા છે? તો ચીને. 2 નર ને 2 માદા. પ્રશ્ન 6, હાલમાં કયા દેશે 5મા સ્વદેશી સૈન્ય જાસૂસી ઉપગ્રહનો સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયો છે? તો દક્ષિણ કોરિયા. પ્રશ્ન 7, હાલમાં વિત્ત વર્ષ 2024 પછીમાં ભારતમાં કયા દેશમાં સૌથી વધારે FDA પ્રાપ્ત કરી છે? તો અમેરિકા. સિંગાપુર. અમેરિકા FDA પ્રાપ્ત કરી છે, તેની ટકાવારી છે 20% અને સિંગાપુર છે 14.3%. બરાબર, બીજા પર છે. FDA એટલે જે નિવેશ કરે વિદેશની અંદર, જે નિવેશ કરી અને તેનામાં મેળવેલી રકમ. પ્રશ્ન 8, હાલમાં દુબઈએ પેરાશૂટિંગ વિશ્વકપમાં મહિલાઓ અને 10 મીટર એર રાઇફલ SH1 સ્પર્ધામાં અવની લેખરાને કયો પદક જીત્યો છે? સ્વર્ણ પદક. પ્રશ્ન 9, હાલમાં એશિયા યુવા ખેલ 2025ની અંતરિમ પદક તાલિકામાં કોણ ટોપ પર છે? તો ચીન. બરાબર, ચીન ટોપ પર છે. ગોલ્ડ 63 છે, સિલ્વર 49 છે, બ્રોન્ઝ 35 છે. કુલ 47 ચીનના છે, જ્યારે ભારત 6ઠા પર છે. ગોલ્ડ 12 છે, સિલ્વર 18 છે, બ્રોન્ઝ 17 છે, કુલ 48 છે. બરાબર. પ્રશ્ન 10, હાલમાં કોને ક્લચ શતરંજ 2025નો ખિતાબ જીત્યો? મેગ્નસ કાર્લસન. પ્રશ્ન 11, હાલમાં લેસેન્ટા રિપોર્ટ પ્રમાણે PM 2.5 પ્રદૂષણને કારણે ભારતને કેટલા મિલિયન લોકોની મૃત્યુ થયા છે? તો 1.7 મિલિયન. પ્રશ્ન 12, હાલમાં ભારત કયા દેશને 12 ટનથી વધારે વેક્ટર જનિત રોગથી રોધી દવા અને ડાયગ્નોસ્ટિક કિટની ભેટ આપી છે? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ. કરન્સી છે અફઘાની. PM છે હસન અખુંદ. પ્રશ્ન 13, હાલમાં કઈ IITએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સન્માનિત કરવામાં આવ્યા? IIT કાનપુર. પ્રશ્ન 14, હાલમાં કયા દેશમાં
કેન વિલિયમસન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંન્યાસ લેવાની ઘોષણા કરી. ન્યૂઝીલેન્ડ કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ન્યૂડો, ન્યૂઝીલેન્ડ ડોલર, PM છે ક્રિસ્ટોફર લક્સન. પ્રશ્ન 15. હાલમાં કોને નોર્વે ભારત ભાગીદારી પહેલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી છે? તો શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ. તમારા પૂછેલો પ્રશ્ન. હાલમાં કયા રાજ્યનામાં પોલીસ સાહિબર જાગો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો પંજાબ. પ્રશ્ન હવે તમારા માટે છે. હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા રાજ્યમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આસામ, B છત્તીસગઢ, C ઉત્તરાખંડ કે D ગુજરાત. મિત્રો 2 દિવસનો ભેગો વિડીયો છે એટલે 4નો તો 5નો અત્યારે શરૂઆત કરી દીધી છે. 5નો પહેલો પ્રશ્ન એટલે કે 16મો અને પહેલો. હાલમાં વિશ્વ કપ જેલીફિશ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 નવેમ્બરે. તો 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ, 1 નવેમ્બરે કેરળ સ્થાપના દિવસ, 1 નવેમ્બરે કર્ણાટક સ્થાપના દિવસ, 1 નવેમ્બરે મધ્યપ્રદેશ સ્થાપના દિવસ, 1 છત્તીસગઢ સ્થાપના દિવસ, 1 નવેમ્બરે હરિયાણા સ્થાપના દિવસ, 1 નવેમ્બરે પુડુચેરી મુક્તિ દિવસ. બરાબર, આટલા દિવસો 1 નવેમ્બરમાં જ આવે છે મિત્રો. પ્રશ્ન 2. હાલમાં કોણ ભારતના 90મા શતરંજ ગ્રેન્ડમાસ્ટર બન્યા છે? તો ઇમલા પાર્થી AR 16 વર્ષના છે. છત્તીસગઢના વ્યક્તિ ઇમલા પાર્થી છે. રોહિત કૃષ્ણ એરા 89માં છે. હરિકૃષ્ણ એરા 87 છે. જ્યારે આ બન્યા છે 89માં. તો ફીડે સતત વિશ્વકપ ટ્રોફીનું નામ બદલી વિશ્વના નાના ટ્રોફી રાખવામાં આવ્યું. PEને 162મી રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશિપ જીતી છે. વૈશાલી રમેશ બાબુને ફીડે મહિલા વિશ્વ ગ્રેન્ડ પ્રિક્સ જીતી છે. વિશ્વ ચેમ્પિયનશિપ ગુકેશને હરાવવા માટેવાળો સૌથી યુવા ગ્રેન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા બન્યો છે. પ્રણવ વેંકટેશને પુજેરાએ ગ્લોબલ સુપરસ્ટાર 2025 જીત્યો. પ્રજ્ઞાનંદ સિંહ ફિલ્ડ કપમાં ઉપવિજેતા બન્યા છે. પ્રશ્ન 3. હાલમાં 4 દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ચંદીગઢ. પ્રશ્ન 4. હાલમાં કોને ભારતીય નૌસેનાના 40 દેશોમાં મટીરિયલ પ્રમુખનો પદભાર સંભાળ્યો છે? તો B શિવકુમાર. તો ગુણચરણસિંહ ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ નિયુક્ત થયા છે. રાજકુમાર અરોડી વિત્તીય સલાહકારનો કાર્યભાર સંભાળ્યો. સમીર સક્સેના દક્ષિણ નૌસેના કમાન્ડના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો. 8મા વેતન આયોગના અધ્યક્ષ રંજન પ્રકાશ દેસાઈને નિયુક્ત કરવામાં આવ્યા. જસ્ટિસ સૂર્યકાંતને ભારતમાં 53મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નામિત કરવામાં આવેલા છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના નેતૃત્વ કરવાવાળી પ્રથમ મહિલા ડેમ સારા મુલેલી બની છે. પ્રશ્ન 5. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ કાર્લોસ માઝોને રાજીનામું આપવાની ઘોષણા કરી છે? તો વાલેન્સિયા. પ્રશ્ન 6. હાલમાં ભારતને દ્વારા વિત્ત પોષિત બહુજાતીય ત્રિભાષિક સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યો છે? તો શ્રીલંકા. શ્રીલંકાનો કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, PM હરિની અમરસૂર્ય, રાષ્ટ્રપતિ છે અનુરાકુમાર દિસાનાયકે. કચ્છાથી ઉદ્રી શ્રીલંકા 285 એકર. શ્રીલંકાને ભારતે શ્રીલંકાના પેલો મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે એક્સરસાઇઝ થાય છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મિથા વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલા. ભારત અને શ્રીલંકાના સાથે મન્નારની આપતકાલીન દેખરેખ ઇકાઈ માટે સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર થયા છે. પર્યટનને વધારવા માટે શ્રીલંકા 40 દેશો સાથે નિઃશુલ્ક વિઝા આપશે. શ્રીલંકાને અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું. 3 દિવસીય કઠપુતળી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં થયું. પર્યટનને વધારે શ્રીલંકા 40 દેશો માટે શ્રીલંકા વિજય આપશે. શ્રીલંકાને અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું નામકરણ 3 દિવસીય કઠપુતળી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં થયું. શ્રીલંકા ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. બરાબર. હવે શ્રીલંકા ભારતીય સહાયતાથી બનેલા 90 આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાર્ષિક કટારા એસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. પોષણ પર્વ ઉત્સવ
શ્રીલંકામાં મનાવવામાં આવ્યો છે. તો પ્રશ્ન 7, હાલમાં સામિયા હુસૈનને કયા દેશના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે? તો તંજાનિયા. તો પોલ બિયા કેમરૂનના રાષ્ટ્રપતિ બન્યા છે. ડ્રોંગિયો પાઝને બોલિવિયાના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે. કર્નલ માઇકલ રેડિયોને મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ રૂપમાં શપથ લીધા છે. મેડ્રિક હર્મની સેલેસના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. સેના જનરલ રૂફિન ફોનાટેટ જેસી મેડાગાસ્કરના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવેલા છે. સાના તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી પસંદગી થઈ છે. સુશીલા કાર્કી નેપાળમાં અંતરિમ સરકારના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા છે. જોનાસ ગર સ્ટોર્ને નોર્વે પ્રધાનમંત્રીનો બીજો કાર્યભાર સંભાળ્યો છે. પ્રશ્ન 8, હાલમાં કોને રક્ષા લેખા મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે? તો વિશ્વજીત શાહે. પ્રશ્ન 9, હાલમાં કયા દેશમાં નવી પરમાણુ પનડુબ્બી ખબરોવસ્ક લોન્ચ કરી છે? તો રશિયા એટલે કે 6 જૂને રશિયા ભાષા દિવસ, 12 જૂને રશિયા દિવસ, 27 જુલાઈ રશિયા નૌસેના દિવસ, કેપિટલ મોસ્કો, કરન્સી રશિયન રૂબલ, રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. રશિયાએ પરમાણુ સંચાલિત અને પરમાણુ સશસ્ત્ર માનવરહિત જળદોણ પોસડાઈને પરીક્ષણ કર્યું છે. રશિયા અનોખી પરમાણુ ઉર્જા ચાલેલી બુરેનેસ્વેસ્ટનિક ક્રૂઝ મિસાઇલની સફળ પરીક્ષણની ઘોષણા કરી છે. રશિયાએ કલકમિકિયા પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ અવશેષ પ્રદર્શિત થયા છે. ભારત અને રશિયાના વચ્ચે ઇન્દિરા 2025 સૈન્ય અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બીકાનેરમાં રાજસ્થાનમાં થયો છે. ભારત અને અમેરિકાની સાથે પ્લેટોનિયમ સમજૂતાથી હટાવવાનો કદમ ઉઠાવ્યો છે. રશિયાએ 2030 સુધી વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરી. ફરીથી તે બળતણનો ઉપયોગ કરી શકાય છે. ભારતીય સશસ્ત્ર બળોના એક દળનો બહુપક્ષીય જેપડ અભ્યાસ માટે રશિયા રવાના થયો. રશિયાએ કાસાજનક પરીક્ષણના પરિણામોના પછી કોલન કેન્સર વેક્સિન રજૂ કરી છે. આ પ્રશ્ન 9 હતો. પ્રશ્ન 10, હાલમાં કોને ભારતીય માનક બ્યુરો BISના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો? તો સંજય ગર્ગ. પ્રશ્ન 11, હાલમાં કયા રાજ્યના સરકારને પિંક શહેરી સ્માર્ટ કાર્ડ શરૂ કરવામાં આવ્યો છે? તો દિલ્હી. પ્રશ્ન 12, હાલમાં કયા દેશને સ્વચ્છ અને સતત ઉર્જા ઉત્પાદનને વધારવા માટે 8 નવા પરમાણુ વીજળી સંયંત્રોનું નિર્માણની ઘોષણા કરી? તો ઈરાન. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાની રિયાલ, રાષ્ટ્રપતિ છે મૌસૂદ પેઝેશકિયાન. પ્રશ્ન 13, હાલમાં ભારતની પૂરી રીતે પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સમુદ્રી મત્સ્ય પાલન જનગણના 2025 ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કોચી. પ્રશ્ન 14, હાલમાં તમાકુનો વેપિંગ ઉત્પાદનો પર પેઢીગત પ્રતિબંધ લાગુ કરવાવાળો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો માલદીવ. 1 જાન્યુઆરીથી 2007 પછી જન્મેલા વ્યક્તિ પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. માલદીવ સ્વતંત્રતા દિવસ 26 જુલાઈ મનાવ્યો. કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવિયન રૂપિયા, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મેહજો. માલદીવને બાળક કરતાં સંક્રમણ માતાની 3 ગણી ઉન્મૂલનની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો 181મો સદસ્ય માલદીવ બન્યો છે. માલદીવે 448.50 કરોડની ઋણ સહાયતા આપી છે. માલદીવના રાષ્ટ્રપતિ 15 કલાકની લાંબી ફ્રેન્ચ કરીને આયોજિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય નૌસેનાએ માલદીવ તટરક્ષક જહાજની MNDફીને હુરવીને સફળતાપૂર્વક રિપેરિંગ કરી પાછું ત્યાં મોકલ્યું છે. માલદીવમાં ભારતના ડેમ શેલફિશની નવી પ્રજાતિ મળી છે. માલદીવના રાષ્ટ્રપતિ UPI સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પ્રશ્ન 15, હાલમાં પ્રવાઈંગ દ્વારા ભારતીય નૌસેના માટે લોન્ચ કરેલા ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલનું નામ શું છે? તો વીર. પ્રશ્ન હવે તમારો પૂછેલો, હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા રાજ્યમાં નવા વિધાનસભામાં ભવનનો ઉદ્ઘાટન થયો? તો છત્તીસગઢ. હવે તમારા માટે પ્રશ્ન છે, ICC મહિલા વિશ્વ કપ 2025નું કોણે જીત્યું? એ ભારત, B દક્ષિણ આફ્રિકા, C ઓસ્ટ્રેલિયા કે D રશિયા. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્નો નવી વિગતો સાથે ફરી મળીશું.